રાજ્યમાં દાદાઓ બનીને જાહેરમાં આતંક મચાવી લોકોને હેરાન કરતા અસામાજિક તત્વોનું પોલીસ એક બાદ એક સરઘસ કાઢી રહી છે। ચોકબજાર પોલીસ દ્વારા વધુ 2 આરોપીનું સરઘસ કાઢી 2 હાથ જોડાવી લોકો સામે લઈ જવામાં આવ્યા હતા। પોલીસ ઇન્સ્પેક્ટર વિશાલ વાઘડિયાએ લોકોને કહ્યું હતું કે આવા 2 કોળીના લુખ્ખાઓથી ડરવાની જરૂર નથી, માત્ર પોલીસને જાણ કરો, બાકી બધી ટ્રીટમેન્ટ પોલીસ દ્વારા પૂરતી રીતે આપવામાં આવશે। આ વાત સાંભળીને હાજર લોકોએ તાળીઓથી પોલીસને વધાવી હતી। સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા લાંબા સમયથી આતંક મચાવવામાં આવતો હતો, જે કારણે ત્યાંના નાગરિકો ખૂબ જ ત્રસ્ત થઈ ગયા હતા। ખાસ કરીને કુબેરનગર વિસ્તાર આ તત્વોની હરકતો માટેનો અડ્ડો બની ગયો હતો। આ મુદ્દે એક જાગૃત નાગરિકે ચોક બજાર પોલીસ સ્ટેશનની જાણ કરતા પોલીસ દ્વારા આ બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા। બાદમાં ઇન્સ્પેક્ટર વિશાલ વાઘડિયાની અધ્યક્ષતામાં બંને આરોપીનું કુબેરનગર વિસ્તારમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું। કુબેરનગર વિસ્તારના નાગરિકો સાથે સંવાદ દરમિયાન ઇન્સ્પેક્ટર વિશાલ વાઘડિયાએ જણાવ્યું હતું કે આવા 2 કોડીના લુખ્ખાઓથી ડરવાની જરૂર નથી। ખાલી 100 નંબર ઉપર ફોન કરી દો અથવા પોલીસને જાણ કરી દો। તમારે આવા લુખ્ખાઓથી ડરવાની કોઈ જરૂર નથી। તમે માત્ર પોલીસને જાણ કરો, બાકી બધી ટ્રીટમેન્ટો અમે કરી દઈશું। અમે તમારી માટે છીએ। ચોક બજાર વિસ્તારમાં તાજેતરમાં એવી ઘટનાઓ સામે આવી હતી, જેમાં અજય ઉર્ફે બાળો, ડેરી ઘોઘારી અને પ્રિન્સ વાળા નામના આરોપીએ દાદાગીરી કરીને લોકોના જીવનમાં હેરાનગતિ મચાવી હતી। આ ત્રાસમાંથી નાગરિકોને મુક્તિ અપાવવા માટે પોલીસે આ દાદાગીરી કરનારા શખ્સોને ઝડપી પાડ્યા અને તેમના અપરાધોના દેખાવ રૂપે કુબેરનગરમાં સરઘસ કાઢ્યું હતું। કુબેરનગરના બજારમાં નિર્દોષ નાગરિકો સામે અત્યાચાર સહન ન કરવા માટે પોલીસ ટીમ દ્વારા લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી। પોલીસે લોકોને ચેતવણી આપી કે જો કોઈ આ પ્રકારના અસામાજિક તત્વો દ્વારા ધમકાવવું કે ત્રાસ આપવામાં આવે તો તરત પોલીસનો સંપર્ક કરો। આ ઉક્તિએ નાગરિકો વચ્ચે આત્મવિશ્વાસનું શક્તિશાળી સંદેશાનું બીજ વાવ્યું। આ ખૂબ જ વિકસિત સોસાયટી અને પારસ માર્કેટ છે। આવા લુખાઓથી કોઈને ડરવાની જરૂર નથી। ખાલી 100 નંબર પર ફોન કરી દો, બીજી જ મિનિટે પોલીસ આવી જાય અને આવા લુખાઓથી ડરવાની જરૂર પણ નથી, બરાબર। બાકી બધી ટ્રીટમેન્ટો અમે કરી દઈશું। ખાલી ઇન્ફોર્મ કરો, અમે તમારા માટે જ છીએ।